જય શ્રી કૃષ્ણ. સવારનું વહેલું કામ કરી અને લુગડા ધોવાનું કામ લીધું હતું. હજી થોડાક ધોયા ને હજી વડા ધોયા હતા ને બાકી હજી પડ્યા હતા. ત્યાં છોકરાને જવાની ટાઈમ થઈ ગઈ ભણવા જવાની. એ ઉઠી ગયા હતા 2 તીકી માથું ઓરાવી દેતું ને બોટલું ભરી પાણીના અને માથું ઓરાવીને જો કમ્પ્લીટ કરી દીધા હે. અને અહીંયા હે ને બીજું કામ આલે હે જો અમારે નીણ હે ને અહીંયા ખડકે હે. બાપુ ના બે ખડકે હે. હું તો કઈ મદદ નથી કરતી. જય શ્રી કૃષ્ણ. હા છોકરા ભણવા જાય છે. ખડકાઈ રેવા આવી. હું તો કહું છોકરાને તૈયાર કરીને જાય ઘડીક વાર મદદ કરવા થોડીક રહ્યો હે. ઓલી કેમ અલગ રાખી? ઠીક અટા ઠારવારી હતી. હા 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 નીણતા ઓઘામાં દેખાતી નથી. મલક છે હજી નહીં લેવી પડે. તારે આટલું 4 લે હું તાર ચુમા હું ભૂટકી રહે. તે હાચે ને હું એ જ કહેતી હતી ત્યાં ફેરવવી જ જો. આપણે માંડવી દેવાઈ જાય તો રોમમાં ભરવી પડીએ. કંઈ ચુમા હામ ચારી નહીં દઈએ. 2 મહિના મકાઈ ને ગાજર ને આલી હજી. મકાઈ હે એમાં હમણાં ખાતી નથી બહુ. નહીં હમણાં ત્યાં ભેહું નહીં આપણે વાર ગુંદી ગાંઠિયા ને અડધિયા ને બધું નખર તો એને એક ખાક ને રોટલો જ હોય. હા આજ વરી વાડાની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ. નીણ હારી નવા ખડકી મૂકી અને હવે આ બધો ફરી ભંગાર ભેરો કરવાનો હોય. હા દવા ડબલા 2 બાચકા ભરા. ઈ રેવા દેજો. ઓલા વડા હે ને ઓલા એ પછી આ ચોખ્ખું થઈ જાય. પછી ઈમાં ના નાખી એ કેવાની કચકડાની છે ને એ ઓલ પીવીસી ભેરી જવા દે. એમાં ખાલી ડબલા જ ભરવા દવાના. હા બધી કચકડા ફેરી લોખંડનું નહીં એમાં અને આ નહીં પ્લાસ્ટિક. હાલો અમારે છે ને કામ કરતા ફિલ્મનું ના આવે ઇન્ટરવલ આવ્યો હોય. ચા પી લઈ. કેટલી વાર થયું? 3જી વાર ફોન આવ્યો. ભંગાર બધો હતો એ જો બાચકામ ભરીને અહીંયા રાખી દીધો હે. ભંગારી આ છે તો એને દઈ દે. અને બાકી બધું થઈ ગયું કમ્પ્લીટ ચોખ્ખું. હલગાવા જેવું અહીંયા હલગાવી નાખ્યું હે. ડૂચો હતો એ. અને બાકીનું બધું ઉકેળામાં નાખવા જેવું હતું એ ભરાઈ ગયું રેકડીમાં. ચોખ્ખું ચણખા. હે ને રેતીની એક ગાડી મગાવી લઈ. આ રેતી નાખવા સારું તો બધું ચોખ્ખું કર્યું હે. ઓલું બધું કામનું હે એ બધું હાથીડાનું હે એટલે એ રહેવા દીધું. લોઢાનો ભંગાર હે એ હેઠો રાખ્યો. બાકી બધું કમ્પ્લીટ. બપોરમાં આ ચોખ્ખું કરવાનું કામ લીધું હતું. અને બપોર પછી મેં આ માલનું જો પાયો ને બાંધ્યું ને એ કામ કર્યું. અને આને હે ને અહીંયા ફૂકણી ની હુંજ કરે જો. હવે જી પીરિયડ કા આપણે છે ને પરવા છે તો અને આટલો ભંગાર છે જો. ભંગારી આવીએ ને તો એટલો ભંગાર દેવા. એક આખો રિક્ષો ભરાવાનો. આ હે ને પરવા વાડામાં હે ને મોટી કાગળ નાખી દીધી. માથે ગુણિયા ઝૂલ નાખી દીધી. ઢાકલ પડી દીધી. જો ધડકી ઓઢી નહોતી. હજી આની કઈ જરૂર નથી અટાણે. હું કરી મુકાય તૈયાર કરી મૂકી. કેમ કે જીરા ઉકળવા ચાલુ થઈ ગયા છે. હા આમ તો તૈયાર જ છે પણ ધાણાનું બધું કટર ચડાવવાનું છે. હવે ધાણાનું તો ક્યાંય કામ આવીએ ને નકરો જીરું હાલ
જો કે હાંકવાની તો અમારે જો અમારા ઘર પૂરતી જ હાંકે. હાંકવાથી વધારે પૂરતી મારા બાપુની લઈ જાય. હા ઈ લઈ જાય વળી. ફરવા અહીંયા ઘણો ટાઈમ રહી છે. હા એને પણ ધાણા હતા મતલબ હા ઘણા જીરું ને બધું વાંચ્યું હતું. અને હવે છે ને એને વેતે ટૂંકમાં ચાલુ કરી દઈ. નવરાતે કે કટર બદલાવી નાખે, પટ્ટી બદલાવાની હોય, ચાયણા બદલાવાના હોય. અહીંયા સર્વિસ કરી લઈ. હા બધી ટૂંકમાં હાલતી કરી દે. પછી જે જરૂર પડે તેથી સીધી ટૂંકમાં અમે હે ને ફૂકણી એક જૂની લીધી હતી. ફૂકણી અમે જૂની લીધી હતી કેમ કે આંકવા જવાનું કેવું કઈ પર્યાય નતું ક્યાંય જાહું એવું એટલું વેરવી ના આવે. ફરવાનું ધાણા રાતે ચોર થઈ ગયા, કટાઈ ગયા. પાણી વળ્યું જો મને હે ને ઉસમે હાથ રાખી અને કેમેરામાં બહુ મેળ નથી આવતો એટલે જેવો હોય એવો હલવી લેજો. મને હે ને સામું દેખાય નથી. આ એમ કે આની કમ તને હલવું પડીએ તને થાવી જાય થોડાક ટ્રાય કર. છેટું એ થઈ એટલે જેવું આવડે હું કેમ કે જો કે આજ સવાર મેં કર્યો તો નવા હવા વિડીયોમાં બોલવી ચાલુ થઈ હતી ને જાય ત્યાં કે મને બોલતા નહીં આવડે. થોડું એ હજી થોડું આવ્યું હજી આવીને જેવું નથી આવડતું. હા કોશિશ ચાલુ રખાય જેવું આવડે. હા જો મારે ઢેલું એ શાહ પી લીધી હે. મોઢું લઈ જો ઊંચી નથી વધતી હે, આડી વધતી જાય. ને આની ચરો બધા ખાઈ લીધો જો. હવે બસ બેહવાની તૈયારી છે. આની એઠવાડો પી લીધો. ને આ કંઈક કહેતા હતા કે ઝૂલને ઉતારવા લાગ નથી. હાલો આપણે એને ઝૂલને એકલાથી ઉમણે આ મુંજાય એવો રૂપારા સ્વેટર ને ઓઢીને. હા એ સાચું. હવે ઉમની સિઝન આવી ને એટલે મુંજાતી હોય ને કામ કરવાનું હોય. હવે કાગળ અનબોક્સિંગ કરી. અનબોક્સિંગ ફૂકડીનું અનબોક્સિંગ. થોડીક ચાડ હોય બધી વસ્તુની તો જાય ઓછી. અમારે ટ્રેક્ટરની આને એવી ચાડ ના હોય. તડકે કેટલા વર્ષ થયા કા અમારા હાથમાં દીમાં એકાદી 2 વાર જ પડે. નકર અમારા વિડીયો ને શરૂઆત એમાંથી થઈ હતી કા. અને ફોન બહુ નામી હતો એ ફોરો. આ તો જો ઘડીક વાર આમ પકડીને ઊભા હોય ને તો હાથે રહી જાય, થાકી રહી. હેલો હા લગભગ ફોન નું બધું પતાવવાનું મારે. હું અલામો ફોન જ ના રાખું. અટાણ મારા આગળ જે ફોન છે ને એ ખાલી વાત કરવા પૂરતો ને આ બધું ઝીણું મોટું કામકાજ હોય ને જોવા પૂરતું એ જ રાખો. મારા આગળ ફોન છે ને વરસ ઘણા થઈ ગયા ને. મારે પણ એવો ફોન હોય ને જાય નહીં ઘડીકમાંથી સાચવીને મૂકી દો. વળી પાસે હું જીરા બીરા કાઢી ઢાંકવા થાય. હાલો તમારે અનબોક્સિંગ થઈ ગયું ને મારે બીજું કામ છે. હા જોતા રૂપારી કટાઈ ગયેલો ફૂકણીનું અનબોક્સિંગ કર્યું. કલર કરવાની જરૂર છે ને. ના કલર કરવાની જરૂર છે. હું કઈ કટાઈ ગયેલ નથી જાજી તો. હાલો આજ તો ટાઈમ નહીં મળે કટર ને બદલાવાનો. હે ને જીરે નથી ગયું 2 દિવસ એટલે ભાદરે આપણે જીરું જોવા જવું છે. નકર તો કલાક 2 કલાકનો ટાઈમ હોય તો ચાયણા ને કટર ને બધું બદલી જાય. જીરાનું કરવું એટલે પટ્ટીયું ને બધું બદલાવું છે. જો કટર ને એમાં પડ્યું ને એ ચડાવવાનું હે. ધાણાનું બધું સાજ છે. ધાણામાં ડબલ સાફ્ટિંગમાં હોય અને આ સિંગલ સાફ્ટિંગમાં થાય. જ્યાં ફૂલી ચડાવવી જો હોય, કટર ચડાવવું જો હોય, ચાયણા બધા બદલાવા જો હોય. એમાં 2 કલાકનું કામ છે પણ એ નિરાતે કાલ ટાઈમ મળશે તો કાલ,
નકર 1-2 દીમાં ગમે ત્યાં ફૂકણી તૈયાર કરી મૂકવી છે. અટાણે ભાદરે જવું છે જીરામ ઘૂમરો મારવા. ભાદરે 3-4 દિવસે નહોતો આવવાનું, હું નહોતો આવ્યો ટૂંકમાં ઘૂમરો મારવા. હવે જીરું આપણું છે ને ટૂંકમાં પાક માથે વરી ગયું છે. અહીં દી થઈ ગયા, અહીં માથે થઈ ગયો છે એકાદો દી. અને આ ટૂંકમાં કટકીનું તો થોડુંક વાહે હતું ભાદરથી 2-4 દી. આમાં હજી ઉના જેટલું ટૂંકમાં પીરું નથી પડ્યું. અને આમાં જે ઉતારો હતો એ એમને રહ્યો, પછી આગળ નથી વહીતો. આ હા ધાણાવાળું છે, પરવામાં ધાણા હતા પણ એ ઊભો થઈ રહ્યો, એમને રહી ગયું. નામી હજી નરવું છે, કોઈ જાત તકલીફ નથી ટૂંકમાં. બીજી કંઈ તકલીફ નથી, ઉતારાવાળું તો હજી હતું એ છે જ. બાકી બીજું કાર્યો કે ઝરકી કે એ કંઈ નથી. અને હજી 15 દી કદાચ લઈ જાય આ જીરું. પછી તો હવામાન ઉપર હોય, તવિયા બહુ પડે. હમણાં 2 દિવસથી તવિયા પડે છે. ઠંડી હોય, સવાર સાંજ હોય, બાકી બહુ ઠંડી નથી. અને દીનું પછી તવિયું હોય. તવિયા બહુ પડીએ તો વહેલું વારી લે છે. તો હજી 15 દી પાકા જ. ભાદરનું જીરું ઉનાથી થોડુંક વધારે પીરું પડી ગયું છે કટકીના જીરાથી. એમાં આ હેઠો ત્યાં વધારે થોડો તપી વધારે જાય એટલે વહેલો ટૂંકમાં વરી ગયો. અહીંયા થોડાકમાં ખરા વારમાં તો ઉપાડવા જેટલું થઈ એવું થઈ ગયું ટૂંકમાં ઉપાડવા જેવું. આ વાટડી લગભગ મોર થાય બધે નહીં. અહીંયા તો ઉપડે એમ થઈ ગયું છે આ બધું. દાણો એ બધો હે ને ખિસકોલી કલર કઈ અમે તો પાકી ગયો હોય ને ખિસકોલી કલરનો માંડો થવા જા રહ્યો. આવું કંઈક છે જો આપણે ભાદરનું જીરું. આવો જા ને હે ને આ ખિસકોલી કલર જેવો થઈ જાય, એને અમે ખિસકોલી કલર કહીએ. એવો થઈ જાય ને પછી ઉપાડ લઈને તો હાલે. પછી દાણો ટૂંકમાં ચૂહાય નહીં, પણ સેજ લીલો ન હોય ને જાવો દાણો આ ચૂહાવાની શક્યતા રહી. અહીંયા આ વાટડી વધારે પીરી પડી ગઈ, પછી આમ વેરાવેર ઓછું હે. એ થોડુંક હજી ટૂંકમાં લીલું હોય, આના કરતાં લીલું હે. અને છે વચમાં પાઠ હે ને એ પીરી પડી ગઈ. પારી ભરસે જ રસાંગ હોય એ જરાક લીલી. પારી ભરતા જો આ લીલા હે છોટા, ત્યાં હોય. પછી ધોરિયો હોય ત્યાં હોય, ત્યાં ટૂંકમાં છોટા લીલા રહીએ વધારે. ટૂંકમાં પારી હોય એમાં રસાંગ પાણીની વધારે હોય એટલે થોડુંક લીલું રહીએ. આ જીરાને 80-81 દી જેવું થઈ ગયું હે. અને કદાચ હજી દવાનો એકાદો રાઉન્ડ લેવો જો હે એ વેટ કરે. બાકી તો હવામાન ઉપર રહ્યું. હવામાન ખરાબ રહીએ તો 2 લેવા પડે, અને હવામાન સારું હોય તો 1 ના લેવા પડે. પણ એ વેટ કરે કદાચ 1 રાઉન્ડ લેવો જો હે. અને હવામાન 2 દિવસથી બહુ નામી નથી ટૂંકમાં. જો અટાણે આથમણો પવન છે, પંખા બધા આથમણા ફરે છે, અને કાતરો છે અટાણે તો તોય હજી કંઈક વિખાઈ ગયું. નકર 4 વાગે હાલ સાંભળા જેવું હતું. કાતરો બહુ હતો બપોર વેરાનો. કદાચ 1 રાઉન્ડ હજી તો લેવો જ જો એ વેટ કરે. બાકી તો હવે આગળ સમય જતા ખબર પડે. જીરેથી ઘૂમરોમાં આવતો રહ્યો. ચા બની ગઈ, ચા પીવો. હમણાં વાલે નાસ્તો. બેન જાય છે દૂધ દેવા. દાણા ને સંતરા ને 6:30 વાગે ને તો હું જાઉં. 6:30 વાગી ગયા બેન? દૂધ દેવા નથી જવું તો પછી દાદા પોતરા નાસ્તો હાલે છે. વ્યારા કરી લીધા હે અને હજી કંઈક હાલે. બેન તો દ્રાખોમાં ચાલુ હોય. જતા એક મને લે સંતરું લઈ આવી હે. ભાઈ યોગી વોલીબોલ રમવા મારે હવે જવું હે. બેન હમણાં નથી આવતી.
અમે રમતા હોય ને નકર જો આગળ અમે ના ગયા ના દીકરીને છોકરા છોકરા રમતા ને પણ હમણાં આવે નથી આવતો પલક નહીં નથી આવતા ભાઈ ને છોકરા છોકરા આવે છોકરી આવતી એ નથી આવતી એ જો રોગી જો આવતું હાલો હવે જાઉં હવે ઓલી બોલ રમવા ઘડીક વાર આજનો વિડીયો આપણે પૂરો કરી તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ.